ઓઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમ તે સમરીએ, વાંછિત ફલ દાતાર. આજે એક એવા ચરિત્રની વાત કરવી છે કે જેને વિશે ગૌતમ સ્વામી ગુણાષ્ટકમાં કહ્યું છે, હે પૂજ્યતમ દેવ, તમારા અનુપમ રૂપ જોઈ જોઈને મારી બે આંખો આજે નાચે છે. મારી બે આંખો ખુશ થાય છે એમ નહીં. ખુશ થવું એ એક વાત છે અને આનંદભેર નાચવા માંડવું એ બીજી વાત છે. તો એને કહ્યું કે હે પ્રભુ, તમારું આ અનુપમ રૂપ જોઈને મારી બે આંખો આજે નાચે છે. તમારું સુંદર ચરિત્ર સાંભળી સાંભળીને મારું મન રાજી રાજી થઈ જાય છે. આવું એક ભવ્ય ચરિત્ર, અદ્વિતીય, અજોડ અને અનુપમ, એ તમારું આવું અદ્વિતીય, અજોડ અને અનુપમ ચરિત્ર સાંભળીને બસ એની કથાઓ સાંભળું, એની વાત સાંભળું, મારું મન આંખ નાચે છે તો કહે છે મન રાજી રાજી થઈ જાય છે. અને તમારા ગુણગાન ગાઈ ગાઈને, ગાવાનું બહુ મન થાય છે, ગાઈ ગાઈને મારું આ જીભ છે એ ખુશ થઈ ગઈ છે. અને તમારા સુંદર વચનોનું પાન કરીને, તમે કહેલા સુંદર વચનો, એનું પાન કરીને મારો આ જન્મ સફળ થઈ ગયો છે. ગુણાષ્ટકમાં કલ્પના કરો, કવિ કેટલી પ્રસન્નતાથી એની રચના કરે છે કે જ્યાં બે આંખો નાચે છે, મન રાજી રાજી થઈ જાય છે, જીભ ખુશ થઈ જાય છે અને એથી વધારે એ વચન સાંભળતા જન્મ સફળ થઈ જાય છે. અને ત્યારે હકીકતે આ જન્મ સફળ થઈ જાય એવું એક મહાન ચરિત્ર છે. જીંદ શાસનમાં અનેક જ્યોતિર્ધરો થયા, પણ આ એક એવું ચરિત્ર છે જે એ રીતે વિશિષ્ટ છે કે આ ચરિત્રમાં શાસ્ત્ર, સૌજન્ય અને સાધના, શાસ્ત્ર, સૌજન્ય અને સાધના એનું ચરમ શિખર તમારે જોવું હોય તો એ ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર છે. અને એથી જ પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના ચરિત્ર પછી કોઈ સર્વવ્યાપક ચરિત્રની તમે કલ્પના કરો તો એ ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર છે. અને કેવું ચરિત્ર છે! અરે આ એક એવું ચરિત્ર છે કે જે આપણું જીવન બદલી નાખે, આપણું ચરિત્ર બદલી નાખે, આપણું ચારિત્ર બદલી નાખે. કેવું અદ્ભુત આ જીવન છે કે જ્યાં એક બાજુ માનવીયતા જોવા મળે છે, બીજી બાજુ અધ્યાત્મતા જોવા મળે છે. માનવ, અધ્યાત્મ અને વિભૂતિમત્તા, આ ત્રણેય પગથિયા, આ ત્રણેય બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એટલે જ આ ત્રણેય બાબતમાં માનવ તરીકે શ્રેષ્ઠ, વિચાર કરો તમે, અધ્યાત્મમાં શ્રેષ્ઠ અને એક વિભૂતિ તરીકે શ્રેષ્ઠ એવું ચરિત્ર છે કે જેમાં એક એક ગુણના રંગો પૂરો અને દરેક રંગ તમને તમારા હૃદયને હરખમાં નાખી દે. અને એટલે જ એમ કહેવાય છે કે બારાખડીના 52 અક્ષર હોય, પણ કોઈક જ વ્યક્તિ, કોઈક જ કવિ, કોઈક જ સર્જક એ 52 બહારનું 53મો અક્ષર જાણે છે. અને આપણો કવિ આખો એમ કહે છે કે 53મો જાણે તે પાર. એ જે 53મો અક્ષર જાણે છે એનું જીવન પાર થઈ જાય છે. આવું પાર કરે એવું જીવન કોઈનું હોય આધ્યાત્મિક દૃષ્ટિએ તો એ ગુરુ ગૌતમ સ્વામીનું છે. આ જગતના અને એમાંય 20મી સદીના સૌથી મહાન બુદ્ધિશાળી પુરુષ, જેને આ જગતને રિલેટિવિટી એટલે કે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો એવા આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમ કહ્યું છે
ગાંધીજી વિશે જોઈને એણે કહ્યું કે આ પૃથ્વી પર આવો માનવી જન્મ્યો હતો એમ લોકોને ભવિષ્યમાં વિશ્વાસ નહીં થાય. આપણે કલ્પના ન કરી શકીએ કે જગતમાં આવી વિભૂતિનો જન્મ શક્ય છે. બસ એવું જ જેની શાસનમાં આપણે ગુરુ ગૌતમ સ્વામી વિશે જોઈ શકીએ છીએ. અને માટે તમે વિચાર કરો કે ગુરુ ગૌતમ સ્વામીના જીવનનો સૌથી પહેલો મહાન પ્રયોગ કયો? જગતના તમામ ધર્મોએ માણસને અહંકારનો નાશ કરવાનું કહ્યું છે. માણસની ઊંચાઈ 5 ફૂટ અને 6 ઇંચ હોય અને એનો અહંકાર 6 ફૂટ અને 5 ઇંચનો હોય છે. આ અહંકાર એકવાર આવે માણસના આખા વ્યક્તિત્વ પર એ છવાઈ જાય. અને એટલે જ આ ગુરુ ગૌતમ સ્વામીનું જીવન તમે જુઓ તો તમને લાગશે કે જગતમાં જે સૌથી અઘરી બાબત છે અહંકારને દૂર કરવો, અહંકારનું નિગ્રહણ, એ અહંકાર નિગ્રહણની આ પ્રયોગશાળા છે. તમેવ સત્યમ નિઃશંકમ, તે સત્ય છે, તે નિશંક છે. જમ જીણેહી પવેયમ, એવું જીનેશ્વર દેવે ફરમાવ્યું છે. એ સત્ય તરફની ગતિ. જગતમાં 3 પ્રકારના માણસો છે. કેટલાક માણસો પોતે તરતા હોય છે, કેટલાક તણાતા હોય છે અને કેટલાક તારતા હોય છે, બીજાને તારતા હોય છે. તો તમે વિચાર કરો કે જે પોતે જ તરતો હોય, પોતે જ આનંદ લઈને ત્યાં પૂરું થઈ જતું, એ સ્વાર્થ કેન્દ્રી માણસ છે. એટલે જગતમાં બધે પોતાનો સ્વાર્થ દેખાય. કંઈ પણ કામ હોય તો પહેલા સવાલ કરે કે તમારું કામ કરી આપું, પણ મારું શું? અને પછી તમે એને કહો કે ભાઈ તારું કશું નહીં, તો કે પછી મારે શું? શા માટે મારે કામ કરવું? આવી સંકુચિત દ્રષ્ટિવાળા માણસો જે માત્ર પોતાના સુખમાં જ ડૂબેલા હોય, એમની દ્રષ્ટિ પોતાના સ્વાર્થથી બહાર ગયેલી નથી. એમને એ ખ્યાલ નથી આવતો કે જેવો હું છું એવું આખું મારું આ જગત છે. જેમ મને વેદના, સંવેદના, દુઃખ થાય છે એમ આખા જગતને થતી હોય છે. અમૃત ઘાયલે એક જગ્યાએ કહ્યું છે કે નથી બહારનું કોઈ, બધા જ ઘરના છે. નથી બહારનું કોઈ, તો એકલો તર તો નહીં ચાલે. તારે જાણવું જોઈએ કે બધા જ ઘરના છે. તું તારી દ્રષ્ટિની સીમા વધારી જો, તું તારી સહેજ દ્રષ્ટિની સીમા વધાર તો તને ખબર પડશે. આમ જગતમાં કેટલાક માણસો માત્ર પોતાના સ્વાર્થ કેન્દ્રી હોય છે, તરતા હોય છે. બીજા છે એ તણાતા હોય છે. તણાતા એટલે કોઈકના પ્રભાવમાં, કોઈકના વિચારમાં, કોઈક ધૂનમાં બસ દોડે જ જતા હોય છે, દોડે જ જતા હોય છે. અને એમને પોતાનું જીવન કેવી રીતે ઘડવું એનો ખ્યાલ હોતો નથી. પણ જીવન જ્યાં લઈ જાય, પરિસ્થિતિ જ્યાં લઈ જાય, સંજોગો જ્યાં દોરી જાય, બસ એ ભણીએ ચાલતા હોય છે. તમે ઘેટાને જોયું છે કે ઘેટું, આગળનું ઘેટું જેમ જતું હોય એના પગને જોઈને પોતે ચાલ્યા કરે છે. એમ આવા લોકો ચીલા ચાલુ જીવન જીવનારા, કોઈ બીજામાંથી તણાતા જનારા, એ માત્ર આગળના ઘેટાના પગને જોઈને ચાલનારા ઘેટા જેવા હોય છે. પણ ત્રીજા છે એ તારવું છે. અને તારવું એટલે પોતે એવું જીવન જીવે છે કે જે બીજાને પણ પ્રકાશ આપે. એવું જીવન જીવે છે કે જે જીવનમાંથી બીજાને પણ બોધ મળે. એવું જીવન જીવે છે કે જેમાંથી એક જીવન વિકાસનો સૌ કોઈને આલેખ મળે. અને એટલે જ ભગવાનની એ વાણી, એનું આપ સ્મરણ કરો. ભગવાને કહ્યું માણસમ ખુશ દુર્લભમ,
હે મનુષ્ય મનુષ્ય થવું મુશ્કેલ છે. આપણને આશ્ચર્ય થાય કે પ્રભુ કેમ આવું આપણને કહેતા હશે. કહે છે તું છે મનુષ્ય, પણ છતાં મનુષ્ય નથી. મનુષ્ય થવું એને માટે પુરુષાર્થ જોઈએ, એને માટે પ્રયત્ન જોઈએ. એટલે કે તારે મનુષ્ય બનવાનું છે, સાચા મનુષ્ય બનવાનું છે. હું માનવ થાવું તો ઘણું, એમ કવિએ કહ્યું એ પ્રકારે. એટલે ન તો માત્ર તરવાની વાત છે, ન તો માત્ર તણાવવાની વાત છે, માત્ર એક જ વાત છે, એ તારવાની વાત છે. અને એ એવો મનુષ્ય તારી શકે કે જેનો આત્મા પારદર્શક હોય, જેની આંખમાં અગાધ કરુણા હોય, અંતરમાં ભક્તિના ભાવો ઉછળતા હોય, ચિત્તમાં પવિત્રતાની પ્રસન્નતા અને ખુશનુમા વાતાવરણ હોય. અને એ વ્યક્તિ પોતે પોતાના જીવનને યોગ્ય રીતે ગાળી શકે. આપણે જાણીએ છીએ કે મૃત્યુ છે એ માણસના જન્મ સાથે જ દેહની સાથે સંલગ્ન છે. પરંતુ એ મૃત્યુ માણસને એક બાજુ લઈ જાય છે અને દોડે છે. માણસ પોતાના દેહની આસપાસ દોડે છે અને પછી ક્યાં તો નિશાસો નાખીને જીવતો હોય છે, ક્યાં તો મરણની પ્રતીક્ષામાં જીવતો હોય છે. ત્યારે હું કહીશ કે બાળકો સાથે શૈશવ માણો, બાળકોની સાથે બાળક બની જાઓ, કેટલો બધો આનંદ મળશે. બાળકોની સાથે તમે શૈશવ માનો અને વર્તમાન સાથે યુવાની માનો. વર્તમાનમાં માનો કે તમે પોતે યુવાન છો અને એ ઉંમર ગમે તેટલી થઈ હોય, પણ માનો શાણપણ સાથે બુઢાપાને માનો. તો એ જે વ્યક્તિ છે કે જે બાળકો સાથે શૈશવ માણો, વર્તમાન સાથે યુવાની માણો, શાણપણ સાથે બુઢાપો માણો, અને એટલે જ દેહને ઓળખનારા ઘણા મળે, આત્માને ઓળખનારા બહુ વિરલ મળે. અને એવો આત્માને પરમાત્મા તરફ લઈ જતો અને પરમાત્માને પામવાનો પ્રચંડ પુરુષાર્થ એ ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં જોવા મળે છે. એટલે શાયરે એમ કહ્યું છે ને કે કીડા જરાસા ઓર પથ્થર મેં ઘર કરે. એક નાનકડો કીડો છે, એને કેટલા નાના પગ છે, અને છતાં એ કીડો એક કાળમેંડ પથ્થરની અંદર પોતાનું ઘર બનાવી શકે છે, એક નાનું દર ઊભું કરી શકે છે. તો કીડા જરાસા ઓર પથ્થર મેં ઘર કરે. જો એક નાનકડો કીડો પથ્થરમાં ઘર કરી શકતો હોય તો ઇન્સાન ક્યોં ન દિલબર મેં ઘર કરે. તો ઇન્સાન, માણસ, દિલબર, ઈશ્વરનું હૃદય, તો માણસ શા માટે ઈશ્વરના હૃદયમાં વાસ ન કરે? આમ એક વિરાટ જીવન તરફ આપણી આ ગતિ છે. ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં સતત સત્યની અગ્નિ પરીક્ષા જોવા મળશે. અને કલ્પના કરો એ સમયની કે જે સમયે ભારતમાં બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ હતી. અને એવે સમયે અપાપા નગરીનો સૌમિલ નામનો એક ધનાઢ્ય બ્રાહ્મણ એક વિરાટ યજ્ઞનું આયોજન કરે છે. અને આ યજ્ઞમાં અનેક પંડિતોને બોલાવે છે. અને એણે વિચાર કર્યો કે પોતે સ્વયં મગધ પ્રદેશના ગોબર નામના ગામમાં પંડિતને બોલાવવા માટે ગયા. એ જમાનામાં મગધ એક મહાન ભૂમિ હતી, ધર્મોની સ્થાપનાની ભૂમિ હતી. એ જૈન ધર્મ હોય, એ બૌદ્ધ ધર્મ હોય, શાસ્ત્રોની રચના ભૂમિ હતી. ભગવાન મહાવીરના જન્મ અને નિર્વાણની એ પાવન ભૂમિ હતી. એવી ભૂમિ ઉપર આવેલું ગોબર ગામ એ જમાનામાં નામોમાં સૌંદર્ય હતું. એ કુંડલપુરના નામે જાણીતું હતું. આવા કુંડલપુરમાં અપાપા નગરીનો એક સૌમિલ નામનો ધનાઢ્ય બ્રાહ્મણ જાય છે. અને વિક્રમ સંવત પૂર્વે 550માં આ ગામમાં વસતા વસભૂતિને ત્યાં માતા પૃથ્વી દેવીની કુખે, માતા
પૃથ્વી દેવીની કુખે એક બાળકનો જન્મ થયો હતો. ઇન્દ્ર જેવું એનું રૂપ અને તેજ હતો, એટલે એનું નામ પડ્યું ઇન્દ્રભૂતિ. ભગવાન મહાવીરનો જન્મ થયો એ પહેલાં 8 વર્ષ અગાઉ ગુરુ ગૌતમનો જન્મ થયો. અને પછી એ ઇન્દ્રભૂતિને 2 ભાઈઓ હતા, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. આ વસુભૂતિ એટલે કે ઇન્દ્રભૂતિના પિતા એ વિદ્યાને જ સાચું ધન માનનારા હતા. અને એટલે એક પિતા કેવા હોય, પોતાના સંતાનોનું કયું ધ્યાન રાખે, એની જો તમારે તપાસ કરવી હોય તો આ વસુભૂતિમાં કરવા જેવી છે. વસુભૂતિએ પોતાના સંતાનોની 3 બાબતનો ખ્યાલ રાખ્યો. વિદ્યા, વિદ્યાવાન બને, ધર્મ પ્રાપ્ત કરે, અને આરોગ્ય, અને એમનું આરોગ્ય જળવાય. કદાચ આજના સમયને માટે પણ ગુરુ ગૌતમ સ્વામીના પિતા એવા વસુભૂતિના આ 3 સિદ્ધાંતો બહુ આવશ્યક છે. કેટલાક બાળકોને વિદ્યા જ આપતા નથી, કેટલાક વિદ્યાના દુશ્મન પણ હોય છે, અને કેટલાક બાળકોને ધર્મ આપતા નથી. અને આ બંને આપે છતાં કેટલાક એમના આરોગ્ય પ્રત્યે બેદરકાર રહે છે. ભગવાને કહ્યું છે કે શરીરની નાવમાં તારે ધર્મ કરણી કરવાની છે. આ શરીર એ તો નાવ છે, એની ઉપેક્ષા નહીં, એમાં ધર્મ કરણી કરવાનું એ સાધન છે. એટલે તમે વસુભૂતિનો વિચાર કરો. ભાગ્યે જ કોઈ આ વિષય ઉપર વિચાર્યું કે એણે જોયું કે મારા 3 પુત્રોને મારે વિદ્યામાં, ધર્મમાં અને આરોગ્યમાં શ્રેષ્ઠ બનાવવા. એટલે વિદ્યા માટે એમને ઉપાધ્યાય પાસે મૂક્યા. વસુભૂતિએ સ્વયં પોતાના સંતાનોને ધર્મનો વારસો આપ્યો અને આરોગ્યની દૃષ્ટિએ યોગનું શિક્ષણ આપ્યું. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે 4 વેદ, 14 વિદ્યાઓ અને અન્ય શાસ્ત્રોમાં એના સંતાનો પારંગત બની ગયા. અને વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, એમ આપણે ત્યાં કહ્યું છે ને કે વિદ્યારૂપી ધનને ચોરી શકાતું નથી. રાજા ગમે તેટલું છીનવી જાય તમારું, પણ વિદ્યાને છીનવી શકતો નથી. મોટે ભાગે ભાઈઓમાં વારસા માટે ઝઘડા થતા હોય છે, એમાં વિદ્યાવાનને કોઈ વહેંચણી કરવી પડતી નથી. અને જેમ તમે વિદ્યા આપો છો એનો કોઈ ભાર કે બોજ હોતો નથી. અને વિદ્યા દાન કરવાથી એ સતત વધતું રહે છે. એટલે કહ્યું છે કે બધા ધર્મમાં કોઈ પ્રધાન ધર્મ હોય, બધા ધનમાં કોઈ પ્રધાન ધન હોય, તો એ વિદ્યા છે. અને જીન શાસનમાં તો આપ જાણો છો વિદ્યાનો કેવો અપરંપાર મહિમા છે, વિદ્યાવાનની કેવી ગરિમા છે. અને ભગવાને કહ્યું પઢમમ જ્ઞાન તવો દયા. પહેલાં તારી પાસે જ્ઞાન હોવું જોઈએ, પછી તારી દયાની વાત કર. જો તને સાચું જ્ઞાન જ નહીં હોય તો થશે શું? તો થશે એ કે જેને તું અહિંસા માનીશ એ અહિંસા નહીં પણ હિંસા. એટલે પહેલાં જ્ઞાન પ્રાપ્ત કર, પછી દયા, પછી અહિંસા, એ સઘળું પછી આવે. એમ ભગવાને પહેલે સ્થાને આ વિદ્યાને મૂકી છે, આ જ્ઞાનને મૂક્યું છે, આ શ્રુત જ્ઞાનને મૂક્યું છે. અને આવી રીતે વસુભૂતિ પાસેથી વિદ્યાવાન બનેલા પણ પુરોહિતો અને પંડિતો પાસેથી ભણેલા એવા આ ઇન્દ્રભૂતિ ગૌતમ બહુ નાની જ વયે એક સમર્થ પંડિત બની ગયા. આખા મગધ દેશમાં એમની મહાપંડિત તરીકે નામના હતી. અને હકીકત છે એ મહાપંડિત ગણાય એવી એમની પ્રચંડ પ્રતિભા પણ હતી.
એનું કારણ શું? એનું કારણ એ કે યજ્ઞ, યાગ અને ધર્મ ક્રિયામાં એ માનભર્યું સ્થાન મેળવી ચૂક્યા હતા. આ પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ વાદ વિવાદમાં અત્યંત પારંગત હતા અને શાસ્ત્રોનો આધાર રજૂ કરવાની એમની આવડત તો કોઈ અદ્ભુત હતી. કોઈ પણ વાત આવે, પોતાની વાત મૂકતી વખતે શાસ્ત્રનો આધાર મૂકી શકતા ખૂબીપૂર્વક. ચર્ચા કરવા આવેલો માણસ, એમની સાથે વાદ વિવાદ માટે આવેલો માણસ પરાજિત થઈને ચાલ્યો જતો. અને જમાનો કેવો, એ જમાનો કેવો હતો જરા કલ્પના કરો તમે. જ્યાં વાદ વિવાદનો એ જમાનો હતો. બે વ્યક્તિઓ વાદ વિવાદ કરે, એમાં જીતે, બીજો એનો અનુયાયી બની જાય અથવા પરાજય સ્વીકારે. આમ પોતાના જ્ઞાનથી બીજાને પરાજિત કરવો અને પોતે જ્ઞાની સિદ્ધ થવું, એ સમય હતો. હવે જરા ગુરુ ગૌતમ સ્વામીના એ દેહની વાત કરીએ. 7 ફૂટ જેટલી ઊંચી કાયા, મજબૂત શરીર, મોહક દેખાવ, વદન પર સદા છવાયેલું તેજ અને જીભ પર સદાય સરસ્વતીનો વાસ. આવા ગુરુ ગૌતમ સ્વામીનું જીવન આપણે જાણીએ છીએ કે પ્રભુ મહાવીર સ્વામીના સ્પર્શથી, પ્રભુ મહાવીર સ્વામીના મેળાપથી પરિવર્તન પામી ગયું. અને એ મેળાપની ઘટના, એ મહાન ઘટના વિશે આપણે આવતીકાલે જોઈશું, જેને આપણે ગણધરવાદની ઘટના કહીએ છીએ. રવો અરિહંતાણમ, રવો સિદ્ધાણમ, રવો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, રવો લોય સંવત્સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગળાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ, ઉપસર્ગાક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ, મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ, પ્રધાનમ સર્વધર્માનામ, જૈનમ જયતિ શાસનમ, શિવમસ્તુ સર્વજગત પરહિતિ નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ખામેમી સવ્વજીવે સવ્વે જીવા ખમંતુ મે, મિત્તિમે સવ્વભૂયેષુ વૈરમ મજ્જન કેળઈ.